આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 22. માની લો કે શરણસિંહ હયાત છે અને તમને નકશાનો ત્રીજો ટુકડો આપી પણ દે, તોય તમે એ જગ્યા શોધી શકવાના નથી. એ ત્રીજો ટુકડો કામનો પણ નથી. મતલબ કે એ ટુકડો હોય તો પણ નકશામાં જે જગ્યાઓ છે તે જગ્યાઓ પર જવા માટે એક ચોથો નાનકડો ટુકડો જોઈએ. એ ક્યાં છે? મેં કહ્યું. મને ખબર હોત તો તમને પૂછત શું કરવા? તેણે કહ્યું. એ ટુકડો કે ટુકડા શરણસિંહ કે તેના કોઈ સાથીદાર પાસે જ હોય ને, એ તમારે અથવા પૂરણે લાવી આપવા પડશે. નહીં તો તમે આશકાને મારી નાખશો, એટલું જ ને? પણ તેથી તમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવે પીટર બેરીમોર. તમારે ખરેખર એ જગ્યાની નજીક જવું હોય તો તમારે મારો સાથ લેવો પડશે. નકશાના ત્રીજા ટુકડા વગર જો કોઈ પણ માણસ તમને નકશામાં બતાવેલા સ્થળે લઈ જઈ શકે તેમ હોય તો તે હું જ છું, મેં અભિમાનથી કહ્યું. આમાં અતિશયોક્તિ ન હતી. પણ પહેલાં તમારે 2 કામ કરવા પડશે. 1 મિનિટ, તમારું ભેજું આબાદ દોડે છે તેની ના નહીં, પણ તમે જ કહ્યું ને કે ત્રીજો ટુકડો મળે તોય તે જગ્યાએ જવાય તેમ નથી. 3 ટુકડા ભેગા કર્યા પછી પણ એક નાનકડી કાપલી ખૂટે છે. એ કાપલી વગર તમે અમને શી રીતે લઈ જવાના છો? પીટરે પૂછ્યું અને હું ખડખડાટેસ્યો. મેં આશકા તરફ જોયું અને ધીરેથી કહ્યું, પીટર બેરીમોર, તમે મને મૂરખ ધારો છો. શું તમને એમ લાગ્યું કે તદ્દન વગર વિચાર્યે હું આમાં પડવા સંમત થયો હતો? મેં કહ્યું. પીટર અને જસવંતસિંહ બંને ઊભા થઈ ગયા હતા. મારા દોસ્ત, એ નાનકડી કાપલી જ સૌથી અગત્યની છે. તેની મને પહેલેથી ખબર હતી. જ્યારથી જસવંતસિંહે મને 2 ટુકડા બતાવ્યા ત્યારથી જ મને ખ્યાલ આવ્યો હતો કે નકશાનો ત્રીજો ટુકડો નહીં પણ 3.5મો ટુકડો તમારે માટે મહત્વનો છે. પણ તેથી શું? તમે ભલે જસવંતસિંહને બનાવતા હો, હું બોલ્યો. અમારી વચ્ચે ફૂટ પડાવવાની કોશિશ કરવાની જરૂર નથી ઠાકુર સિગાવલ. જસવંત મારો દોસ્ત છે, તેની મને ખાતરી છે. જીવન મરણની એ દોસ્તી છે. પણ નકશાનો ત્રીજો ટુકડો તો જેસલમેરની કોઈ પણ કચેરીમાંથી મળી શકે તેમ છે. તેને માટે તમારે આશકાને ઉઠાવીને જોખમ લેવાની જરૂર નથી, મેં કહ્યું. અને વાત નાખી દેવા જેવી ન હતી. નકશાનો જે ત્રીજો ટુકડો મળ્યો ન હતો તે ભાગ તો પ્રચલિત હતો અને તેની ખાસ જરૂર પડે તેમ પણ ન હતી. મતલબ એટલી જ કે નાનકડી કાપલી મેળવવા માટે તમારે મારી મદદ લેવી પડશે. આશકા કે શરણસિંહની નહીં. મારી વાત સાંભળીને આશકા પણ ચોંકી ઉઠી હતી. તેના હોઠ સહેજ ધ્રુજતા હતા. એટલે તમારું કહેવું છે કે એ ટુકડો તમારી પાસે છે? હા છે, મેં હસીને કહ્યું. જસવંતસિંહે એકાએક પાસે પડેલી રાઇફલ ઉઠાવી. સબૂર, પીટર બરાડ્યો. તમારું કહેવું છે કે એ કાપલી તમારી પાસે છે? કેવી રીતે? પીટરે પૂછ્યું. એ જવાબ આપવા હું બંધાયેલો નથી. એ કાપલી ક્યાં છે સિગાવલ? જસવંતસિંહ બરાડ્યો. ઠાકુર કહે બદતમીઝ, મેં શાંતિથી તેને કહ્યું. જો એ કાપલી નહીં આપે તો હું આશકાને, જસવંત બોલ્યો. આશકા પર બળાત્કાર કરીશ, તેને મારી નાખીશ, તો તેમાં મને શું નુકસાન છે? એ પછી તને એ કાપલી નહીં મળે. તારા હાથ પગ તોડીને. સબૂર જસવંતસિંહ, મને લાગે છે કે આપણે 2 વાત કરી લઈએ, પીટરે કહ્યું. મને ઊંઘ આવે છે. તમે લોકો વિચારી જોજો, તમારે કાપલી જોઈએ છે કે નહીં? જોઈતી હોય તો હું કહું તેમ તમારે કરવું પડશે, કહીને હું ઊભો થયો. ચાલ આશકા, એ લોકોને વિચાર કરવા દે. મેં આશકાને ઊભી કરી અને મંદિરની પડાળી ઉતરીને અમે ભોંયરાના બારણા પાસે આવ્યા. ક્યાં જાઓ છો? જસવંત કૂદીને નીચે આવ્યો. અંદર ભોંયરામાં. અમારું ખાવાનું અંદર મોકલી દેજો. તારામાં બુદ્ધિ હોય તો પીટરની સાથે બેસીને તારો ભાગ નક્કી કરી લે. મેં તદ્દન બેધડક જૂઠી વાત કરી. મને પોતાને ખબર ન હતી કે નકશો શા માટે અગત્યનો હતો. ફક્ત પેલી કાપલી ક્યાં હોઈ શકે તેનો મને એકાએક ખ્યાલ આવ્યો હતો અને મારો ખ્યાલ તદ્દન વ્યાજબી હતો. જસવંતને પીટરે પાછો બોલાવ્યો. તે વિહવળ થઈ ગયો હતો. સાંદ્રા પણ બેઠી થઈ ગઈ હતી. એ લોકોને સૂઝ પડતી ન હતી કે શું કરવું જોઈએ. હું સાચું બોલું છું કે ખોટું તેની પણ તેમને દુવિધા હતી. મશાલને અજવાળે મેં આશકાને ભોંયરામાં ઉતારી. અમારી પાછળ જ પીટર અને જસવંતસિંહ દોડી આવ્યા હતા. તેની પાછળ સાંદ્રા દોડી આવી હતી. એ લોકો અર્ધગોળાકારે ઊભા રહી ગયા હતા. ભેદભરમ જેવી વાતો કરવાની જરૂર નથી ઠાકુર, પીટર બોલ્યો. એ કાપલી ક્યાં છે? સલામત છે, મેં કહ્યું. હું એટલો પાગલ નથી કે તમને કહી દઉં. મારે મારો જાન બચાવવો હોય
તો એ કાપલી મારી પાસે રહે એ જ યોગ્ય છે. જેસા જેસા, જશવંતસિંહ બરાડી ઉઠ્યો. તેની બૂમ એ ભોંયરાની દિવાલમાં અથડાઈ અને થોડી વારે ભોંયરાના દાદર પરથી એક મહાકાય આદમી દાખલ થયો. તેણે ધોતિયું અને બંડી પહેર્યા હતા. તેના સ્નાયુઓ પથ્થરના લાગતા હતા. બટન વગરની બંડી હેઠળથી તેનું થોડુંક આગળ આવેલું પેટ અને પાટ જેવી છાતી પર ઉગેલા વાળ જુગુસ્સા પ્રેરક લાગતા હતા. તેના ગળામાં પીળા મણકાનો કંઠ પહેરેલો હતો. જમણા હાથે તેણે ચોપડો પહેર્યો હતો અને તેના હાથમાં તેલ પાયેલો ચાપખો હતો. તેના માથા પર ખાસ્સી તાલ હતી અને બાકીની જગ્યા પરથી ઉગેલા વાળ ખભા પર આવતા હતા. માથા પર તેણે ફટકાની નાની પટ્ટી બાંધેલી હતી. જાણે કોઈ ભેંકાર કબર ઉખાડીને આવ્યો હોય તેવો યમદૂત સમૂહે આદમી હતો. તે પગ પોળા કરીને ઊભો રહ્યો. અચ્છા, તો તમારે બળજબરીથી મારી પાસે કાપલી કઢાવી છે, મેં પીટરને કહ્યું. બીજો કોઈ રસ્તો નથી, પીટર બોલ્યો. છે, તમે મને એ કહો કે સખીરામનું મોત કેવી રીતે થયું, કોણે કર્યું? નર્સ રમોના જેકબને કોણે મારી નાખી અને સખીરામની પત્નીને ઉઠાવી લાવવાનું કાવતરું કેવી રીતે ઘડાયું? તમારે માટે જો એ નકશો અગત્યનો હોય તો મારે માટે આ જાણવું અગત્યનું છે, મેં કહ્યું. એ જાણવાથી તમને કોઈ લાભ નહીં થાય, પીટર બોલ્યો. મને ખબર છે, પણ મને સંતોષ જરૂર થશે. તમે વિચારી લેજો. અને હવે મને ભૂખ લાગી છે. અમને ખાવાનું મળશે કે અમારે ભૂખ્યા સૂવાનું છે? મેં તદ્દન સાહજિકતાથી વાત કરી. પીટર મારી મુસ્તાકીથી અકળાયો હતો. તે ઘડીભર સાંદ્રા સામે જોઈ રહ્યો. મારે ઉતાવળ નથી. કાલે સવારે તમે મને પૂરી વાત કરો અને હું તમને એ કાપલી આપી દઉં, કરેક્ટ? મારી વાતની જબ્બર અસર થઈ. પીટરે જસવંતને ઈશારો કર્યો. જસવંતે જેસાને ઈશારો કર્યો. ઇજિપ્શિયન મમીની માફક જાગી ઉઠેલા ફ્રેન્કેનસ્ટાઈનની જેમ જસો બહાર નીકળ્યો. હવે તમે જશો, મારે આરામની જરૂર છે. આશકા અહીં જ રહેશે, સમજ્યા? મેં હુકમ કર્યો. માથું ધૂણાવતા પીટર અને જસવંતસિંહ અને સૌથી છેલ્લે સાંદ્રા ભોંયરામાંથી બહાર ચાલી ગયા. થોડી વાર પછી અમારે માટે સત્તુની બાટી અને દાળ આવ્યા. મેં અને આશકાએ ખાવાનું ખાધું. ખાધા પછી હું ધીરેથી આશકાની નજીક સર્યો. હાથ લંબાવીને તેના વક્ષસ્થળ પર ઝૂમતું માદળિયું મેં હાથમાં લીધું. આમાં એક ચકતી હતી, તે ક્યાં છે આશકા? મેં પૂછ્યું. તેની આંખો પહોળી થઈ. ઓહ નો, તે બોલી ઉઠી અને ઝડપથી ઊભી થઈ. ખાટલાની નીચે તેણે પોતાના કપડાં ગળી વાળીને મૂક્યા હતા, પણ તે એ લે તે પહેલાં જ મેં એ કપડાં ઉઠાવ્યા અને ખંખેર્યા. એક નાનકડી ચપ્પટ દાબડી જેવી આંકડાવાળી ચકતી ઉછળીને ફરસ પર પડી. આશકાએ લેવા તરાપ મારી, પણ તે પહેલાં તો મેં મારો પગ એ ચકતી પર મૂકી દીધો હતો. નહીં, તમે એવું ન કરતા, નહીં, પ્લીઝ. તમે કહેશો એ કરવા હું તૈયાર છું, પણ એ ચકતી તમે નહીં આપતા. તું પાગલ છો કે શું? મેં તેના બંને હાથ પકડ્યા. મશાલના અજવાળે ચમકતો તેનો ચહેરો અને ગુલાબી કોમળ હોઠ હું જોઈ રહ્યો. પ્રથમ વાર જ મેં તેના અનન્ય સ્વસ્થ ચહેરા પર અનિશ્ચિતતા અને કંઈક અસ્વસ્થતા જોઈ. મેં પગ નીચે દબાવી રાખેલી ચકતી હાથમાં લીધી. કોઈ અનાથ છોકરીની માફક દયામણી આંખે આશકા મારા તરફ જોઈ રહી, પણ મને સ્ત્રીઓનો અનુભવ હતો. આશકાના દયામણા ચહેરા હેઠળ તે ભડકે બળતી હતી. ભીંસમાં આવેલી બિલ્લીની માફક તે સંકોડાઈ ગઈ તો હતી, પણ તે હાર માનવા નહીં, તે તક શોધતી હતી. અસીમ ઝડપે તેનું મગજ દોડી રહ્યું હતું. મેં પેલી ચકતી જોઈ. નાનકડા સાવ ઝીણા કોઈ કુશળ સોનીએ ઘડેલા મિજાગરા એ ચકતીમાં લાગેલા હતા. સાચવીને મેં એ ચકતી ખોલી. પુસ્તકના પૂંઠાની જેમ એ ખુલી. તે સાથે જ બેશુમાર ઝડપે આશકાએ મારા ઢીંચણ પર લાત મારી. એક ક્ષણ, અરે ક્ષણની એ કોઈ માત્રામાં મેં પગ ખસેડી લીધો. મને ખાતરી હતી કે એ તરાપ મારશે જ, પણ મેં કલ્પ્યું ન હતું કે જાપાનીઝ લડવૈયાની માફક તે પગનો ઉપયોગ કરશે. પણ મેં કહ્યું તેમ હું સાવધ જ હતો. પ્રતિક્રિયામાં મારો જોટો ઝાડે તેવો આદમી આખા રેગિસ્તાનમાં કોઈ ન હતો. આ આત્મશ્લાઘાની વાત ન હતી, હકીકત હતી. વળી જ્યારથી મેં આશકાને પ્રથમવાર બેધિંગ કોસ્ચ્યુમમાં જોઈ હતી ત્યારથી હું સાવધ હતો. નાજુક અને અનન્ય દેહ લાલિત્ય ધરાવતી એ છોકરી શરણ ઠાકુર જેવા અદ્ભુત પિતાની એકની એક દીકરી હતી. જંગલમાં આખી એ બ્રિટિશ સલ્તનતની સામે રહીને જીવનારી શેરની હતી. જેટલી ઝડપથી વીજળીના ઝબકારાની માફક તેણે લાત મારી, તેટલી જ ઝડપથી મેં તેનો પગ પકડ્યો. પણ એમ કરવામાં અમે બંનેએ સમતુલા ગુમાવી. મોઢામાંથી હરફ પણ અવાજ કર્યા વગર તે પટકાઈ. તેની બીજી જ પળે હું પણ પટકાયો.
અને તેનો પગ મારા હાથમાંથી છટકી ગયો. કરવટ બદલીને તે ઊભી થાય તે પહેલાં જ આળોટીને હું તેના પર પડ્યો. મેં તેને જમીન સરસી દબાવી દીધી. તેનો શ્વાસ મારા ગળાને અડતો હતો. ફરીવાર આવો પ્રયત્ન કરવાની જરૂર નથી. તેના ખભા પર દબાવ આપીને મેં તેને કહ્યું. તે સહેજ આંફવા માંડી. તેનો જમણો હાથ તેના પોતાના શરીર નીચે જ દબાયો હતો. ડાબા હાથે તે મને ખાળવા પ્રયાસ કરી રહી હતી. હું હસ્યો. તેનો ચહેરો લાલ થયો. તાંબા જેવા ચહેરા પર વધુ લાલાશ તરી આવતા તે હતી તેના કરતાંય દિલબર લાગતી હતી. તેના સુંવાળા ગળા પર મને ચુંબન કરી લેવાનું મન થયું. ઝાટકો મારીને હું ઊભો થયો અને બાજુએ જઈને ઊભો રહ્યો. થોડી સેકન્ડો તે એમને એમ જ પડી રહી. મેં કહ્યું ને તારે પ્રતિકાર કરવાની જરૂર નથી, મેં કહ્યું અને ઝડપથી ચકતી ખોલી. સાચે જ મારી ધારણા મુજબ પેલા નકશામાં ખૂટતી કાપલી એ ચકતીમાં ચોવડ વાળીને મુકાયેલી હતી. અમીરગઢના મૌલા રશીદ ચિશ્તી આવી જ રીતે તાવીજો બનાવે છે અને તાંબાની ડબ્બીમાં કુરાને શરીફની કંડિકાઓ લખેલી કાપલી મૂકીને કંઈક લોકોના દર્દ દૂર કરી આપે છે. એ ચિશ્તીની મને તાવીજ યાદ આવી. એ કાપલી જૂની અને જર્જરિત હતી. કાળા ભીલમાની સહીથી એ કેનવાસના ટુકડા પર જે ચિત્રામણ હતું તે જોતાં હું થડકી ગયો. મને એ ચિત્રામણ ઓળખતા થોડી વાર લાગી, પણ જ્યારે એ ઓળખી શકાયું ત્યારે હું ધ્રુજી ઉઠ્યો હતો. આશકા ધીરેથી ઊભી થઈ હતી. એ ચકતી હવે તે ઝૂંટવી લે તેની મને પરવા ન હતી, પણ એણે એવું કશું કર્યું નહીં. તે મારો ચહેરો વાંચી શકતી હોય કે ગમે તે, પણ મારી પાસે આવીને ઊભી રહી. એક કાપલી ગળી વાળીને ચકતીમાં ગોઠવી. ચકતી બંધ કરીને મેં આશકાના હાથમાં મૂકી. તે આશ્ચર્ય સહ હથેળીમાં મુકાયેલી ચકતી તરફ જોઈ રહી. તમને આ ચકતીની જરૂર નથી? તેણે ધીરેથી પૂછ્યું. તને ખબર છે ચકતીમાં શું છે? મેં પૂછ્યું. એ પ્રશ્ન અસ્થાને હતો પણ મેં પૂછ્યું. હા, એ ચકતી મારા પિતાએ મને આપી હતી, તેણે કહ્યું. ક્યારે આપી હતી? લગભગ 10 મહિના પહેલાં. 10 મહિના? હા, તે વખતે પણ બાપુ 2-2.5 મહિને કેમ્પ પર પાછા આવ્યા હતા અને મને આ ચકતી આપી હતી. તેમણે કહેલું કે આ તાવીજ છે અને તારે ગળામાંથી કદી કાઢવાની નથી. મને આશ્ચર્ય થયેલું. બાપુ કદીએ આવી તાવીજો પહેરતા નહીં. એ જ દિવસે રાત્રે મેં એ ચકતી ખોલી અને અંદરનો કાગળ જોયો. કેનવાસની કાપલી પરનું ચિત્રામણ જોઈને મને નવાઈ તો લાગી હતી. મેં પછી કશું પૂછ્યું ન હતું. તો પછી તે ચકતી સંતાડી શા માટે દીધી હતી? મેં પૂછ્યું. મને એટલી મૂરખ ધારવાની જરૂર નથી. આ બાગીઓ મને ઉઠાવી લાવ્યા ત્યારે જ મને ખબર પડી હતી કે તેમને કશાક નકશાના ટુકડા જોઈએ છે. મને ત્યારે જ ખ્યાલ આવ્યો કે એ ચકતીમાં નકશાનો ટુકડો હતો, પણ મને ખ્યાલ ન હતો કે તે અટકી. કે હું કલ્પના કરી લઈશ કે નકશાનો ખૂટતો ટુકડો તારા માદળિયામાં હશે. મેં વાક્ય પૂરું કર્યું. હવે આપણે એક જ કામ કરવાનું છે. તારે પીટરના દેખતા એટલું જ કહેવાનું છે કે તે ટુકડો મને આપી દીધો છે. હું કહીશ કે એ ટુકડો મારી પાસે છે. હું તેને બતાવીશ પણ ખરો, અને સૌથી પ્રથમે તને છોડે તો જ એ ટુકડો તેના હાથમાં આપીશ. તું કેમ્પ પર પાછી પહોંચી ગઈ છે તેવા સમાચાર મળશે પછી જ હું એ કાપલી પીટરને આપીશ. મેં તેને યોજના સમજાવી. એટલે એ કાપલી તમે આ ડાકુઓને આપી દેવા માંગો છો? એ કાપલી કરતાં તારા જાનની કિંમત વધારે નથી? નહીં, હું જીવતી હોઉં ત્યાં સુધી એ કાપલી કે એ ચકતી કોઈના હાથમાં જવા નહીં દઉં. મારા પિતાની એ અનામત છે. એ કાપલી પાછળ જાન કુરબાન કરવાનો કોઈ અર્થ નથી. જો એ કાપલીવાળી જગ્યા તેમને માટે અગત્યની હોય તો ભલે એ લોકો જતા, પણ એ જગ્યા અગત્યની જ હશે, પણ ત્યાં એ ડાકુઓથી પહોંચી શકાવાનું નથી. મેં ઠંડકથી કહ્યું. તારા પિતાજી જો ત્યાં જઈ આવ્યા હોય તો મારે કહેવું પડશે કે તે હજી જ છે. જમરાજને પણ પાણી પાય તેવા છે. તને ક્યાંથી ખ્યાલ આવે એ જગ્યાનો? પણ મને ખ્યાલ છે. એ સંઘારી તોડા નામે ઓળખાતી જગ્યાનો નકશો છે. રેગિસ્તાની મુલકમાં તેનાથી ભયાનક કોઈ વિસ્તાર નથી. રણમાં ભૂલો પડેલો માણસ પણ તે બાજુ જવાની હિંમત ન કરે, સમજી? પણ એવું શું છે ત્યાં? આશકાએ પૂછ્યું. તે કદી રણ જોયું છે? હા, જેસલમેર, બિકાનેર, અરે ખુદ તમારું અમીરગઢ પણ જોયું છે, તે બોલી. ઓહ છોકરી, જેસલમેર તો સ્વર્ગ કહી શકાય. સંઘારી તોડા સાથે તેની સરખામણી કરાય તેમ નથી. સંઘારી તોડા સુધી જવા માટે તો આદમીએ રેગિસ્તાનમાં જન્મ લેવો પડે, અને છતાંય જન્મ લીધે ત્યાં જવાય નહીં. તમારા આખા શરીરમાં રેગિસ્તાનને પીછાનવા માટે શક્તિ હોવી જોઈએ.
રીતિના કણકણને ઓળખતા આવડવું જોઈએ, અને આ ઓછું હોય તેમ સંઘાર સીધી દેહાતીઓનો સામનો કરવાની કાબેલિયત પણ જોઈએ. સંઘારી તોડો કોઈના બાપનો બગીચો નથી. મારો તો જન્મ રેતીમાં થયો છે, છતાં મને કોઈ ઇન્દ્રાસન ઇનામ આપે તોય હું ત્યાં જાઉં નહીં. મને ખબર નહીં અમીરગઢનો રાજવી આટલો ડરપોક હશે, તેણે ઠસ્સાથી કહ્યું, અને પેલી ચકતી તેણે પહેરેલા જીન્સના ગજવામાં મૂકી. રૂપાળી ઓરતના મહેણાથી હું જરૂર ઉશ્કેરાઈ જાઉં તેવો આદમી છું, પણ વાસ્તવિકતા ઓળખતા મને આવડે છે. સંઘારી તોડા સુધી પહોંચવું અશક્ય છે. એ જગ્યાએ માઇલો સુધી રેતીના ઢૂવા છે. રણની ધરતી દિવસ રાત ત્યાં તળે ઉપર થાય છે. ધરતીની ભીતરમાંથી રેતી ફુવારાની જેમ બહાર આવે છે, અને કેટલાય વિસ્તારોમાં પાણીના વમળની જેમ ફરતી રેતીના ઢૂવા જમીનમાં ગળાતા રહે છે. એ જ્યાં સુધી નજરે જુઓ નહીં ત્યાં સુધી તમને સમજાશે નહીં. ઢૂવામાં પડેલો આદમી તો શું, આખું ને આખું મકાન જો ઢૂવા પર મૂકવામાં આવે તો થોડી વારમાં ધરતીમાં ઉતરી જાય. અને આ ઓછું હોય તેમ સંઘારી સીધીઓ અને કંઈક ભયાનક કોમના દેહાતીઓ ત્યાં રહે છે. શાહબુદ્દીન ઘોરીથી તે પંચમ જ્યોર્જ સુધીનો કોઈ રાજવી સંઘારી તોડા પર પોતાની ધજા ફરકાવી શક્યો નથી. અને જો તારા બાપુ શરણસિંહે ત્યાં પોતાનું છૂપું રહેઠાણ બનાવ્યું હોય તો મારે કહેવું પડશે કે આદમી નથી, દેવ છે, સાક્ષાત શંકર છે. હું એકી શ્વાસે બધું બોલી ગયો. આશકા વિચારમાં પડી ગઈ. તેને અને મને એક જ વિચાર આવતો હતો કે શા માટે સંઘારી તોડાનો નકશો શરણસિંહે બનાવરાવ્યો હશે.